નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને હું છું ધ્વની। ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારે બોલબાલા છે। દરરોજ નવા પરિવર્તનો આવી રહ્યા છે। મીડિયામાં પણ નવા પરિવર્તનો આવી રહ્યા છે। ત્યારે જીએસટીવીએ ગુજરાતની સૌપ્રથમ એઆઈ એન્કર આસ્થા લોન્ચ કરી છે, જે સોમવારથી શુક્રવાર આપની સામે પ્રસ્તુત થશે। દરરોજે રાત્રે 9 વાગે આસ્થા તમારી સમક્ષ દેશ અને દુનિયાના મહત્વના ન્યૂઝ આપશે। Over to AI anchor Astha. નમસ્કાર, હું છું એઆઈ આસ્થા। જોઈએ મહત્વની ખબરો। નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે તેનો અંતિમ ચુકાદો આપ્યો છે। નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વ્યાપક રીતે પેપર લીક થવાના કોઈ પુરાવા નથી મળ્યા। પેપર લીકની ઘટના હજારીબાગ અને પટના સુધી સીમિત રહી છે। પરીક્ષા ફરી યોજવાની તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી છે। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઈડી દરોડા પાડવાનું આયોજન બનાવી રહી હોવાનું ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે। રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતા લખ્યું છે, બેમાંથી એકને મારા ચક્રવ્યૂહવાળું ભાષણ પસંદ નથી આવ્યું। ઈડીના સૂત્રોએ મને જણાવ્યું છે કે ઈડી દરોડા પાડવાનું આયોજન બનાવી રહી છે। ઈડીની ટીમ જ્યારે પણ આવશે ત્યારે હું મારા તરફથી તેમને નાસ્તો કરાવીશ। કેરળના વાયનાડમાં બનેલી ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક વધીને 308 થયો છે। આ ઘટનામાં 200 થી વધુ લોકો ગુમ છે। ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં 27 બાળકો અને 76 મહિલાઓ છે। આ ઘટનામાં 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। વાયનાડના મુડુકાઈ અને ચુરલમાલા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના વચ્ચે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। હિમાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ધરતીકંપ આવતા પહેલેથી જ આફતનો સામનો કરી રહેલા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। મહારાષ્ટ્રના થાણેમાં વીજળી પડતા હોર્ડિંગ ધરાશાયી થયું હતું। થાણેના સહજાનંદ ચોકમાં વીજળી પડતા હોર્ડિંગ ધરાશાયી થયું હતું। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે કે અનેક વાહનોને નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી। દિલ્હીના જહાંગીરપુરામાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી। મકાન ધરાશાયી થવાની ઘટના બનતા પોલીસની ટીમ સાથે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। કાટમાળની વચ્ચેથી એક મહિલા સહિત 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। કેદારનાથમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી તબાહી વચ્ચે કેદારનાથ ધામમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ ખરાબ હવામાનના કારણે બચાવ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બચાવ ટીમ દ્વારા અત્યાર સુધી 2500 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક ડેમમાં પાણીની આવક થતા ડેમો છલકાયા છે। મહારાષ્ટ્રના સતારાના કોયના ડેમની જળસપાટી વધતા દરવાજા ખોલવામાં આવ્યા છે। કોયના ડેમના 6 દરવાજા 11 ફૂટ સુધી ખોલી 51,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારોને સતારા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે। મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં પંચમણી વિસ્તારમાં ભારે વરસાદના કારણે તવા ડેમ ઓવરફ્લો થયો છે। તવા ડેમ ઓવરફ્લો થતા તેના 5 દરવાજા 5 ફૂટ ખોલી 40,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। પાણી છોડવામાં આવતા નર્મદા નદીના આસપાસના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં જાણે કે કુદરત રૂઠી હોય તેવો ઘાટ ઘડાયો છે। એક બાજુ ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉત્તરાખંડની અલકનંદા અને મંદાકિની નદી તેના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।